નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે સમાચાર પર વિગતવાર નજર કરવા. કિયા ગામ નજીક લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર પાલેજ કરજણ વચ્ચે આવેલા કરજણના કિયા ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. હજુ તો શુક્રવારના દિવસે વલણ ગામમાં સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગની ઘટનાના સમાચારની સાઈ અખબારોની પાનેથી સુકાઈ નથી, ત્યાં અન્ય એક આગની ઘટના કરજણ તાલુકામાં બનવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના 8 વાગ્યાના સુમારે સુરતથી વિસાવદર તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લક્ઝરી બસમાંથી ધુમાડા નીકળતા ચાલકે સમય સૂચકતા વાપરી બસ થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. લક્ઝરી બસમાં 30થી વધુ મુસાફરો હતા સવાર હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો, પરંતુ લાગેલી આગમાં લક્ઝરી બસને મોટું નુકસાન થવા પામ્યું હતું. લક્ઝરી બસમાં આગ લાગી હોવા છતાં હાઈવે પરથી ભડકે બળી રહેલી લક્ઝરી બસની બાજુમાંથી વાહનો જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા હતા. રિપોર્ટર રવિ સૈયદ, પાલેજ. અંદર વાયરિંગ હળી ગયું અને એમાંથી બસ આખી હળી ગઈ. अब क्या थी क्या जता था? સુરતથી વિસાવદર.